નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગોંડલમાં બનેલી રાજકુમાર જાટની ઘટનાને લઈને ગુજરાત જ નહીં પરંતુ રાજસ્થાન સહિત અનેક જગ્યાએ ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે। જ્યાં એક તરફ આ કેસમાં પોતાના વાલ સોયાને ન્યાય અપાવવા માટે એક પિતા કેટલાય સમયથી કરગરી રહ્યા છે, ત્યાં જ આ મામલે હવે મોટા સમાચાર સામે આવ્યા છે। આ મામલો હવે વધુ તૂલ પકડે તેમજ આગામી સમયમાં કંઈક મોટું થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે, કારણ કે હવે આ કેસમાં એન્ટ્રી થઈ છે ગ્રાન્ડ માસ્ટરની। જે હા, ગ્રાન્ડ માસ્ટર શિફુજી શૌર્ય ભારદ્વાજની। સમાચાર એવા મળી રહ્યા છે કે શિફુજીએ સોશિયલ મીડિયા પર આ કેસને લઈને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે, જેમાં પણ ખાસ કરીને તેમને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેમના પુત્ર ગણેશ ગોંડલ સામે આંગળી ચીંધી છે। ગ્રાન્ડ માસ્ટર શિફુજીએ પોતાની પ્રતિક્રિયા આપી છે। તેમણે સોશિયલ મીડિયા પર એક વિડીયો પોસ્ટ કર્યો છે, જેમાં તેમને અનેક ગંભીર આક્ષેપો સાથે કહ્યું છે કે રાજકુમાર જાટનું અપહરણ કરાયું। कोई होता कोई बड़े बाप का बेटा होता जिसके पास हक होता तो अभी तक कुछ होता, मीडिया में भी न्यूज चल जाती, उसके बाद सब कुछ हो जाता। मुख्य आरोपी की बात कोई नहीं कर रहा है, और दो चार जिन लोगों ने मान लो छोटी मोटी बात है कि कोई नहीं कर रहा है, जो मेन इसका अभियुक्त जो आरोपी है उस पर कोई बात क्यों नहीं कर रहा है? पता है आपको क्यों नहीं कर रहा है? क्योंकि इनके परिवार के हिसाब जयराज सिंह जडेजा पूर्व विधायक एमएलए वहाँ का जो कन्विक्टेड 2004 में मर्डर के लिए कन्विक्ट हुआ, उसके बाद उनके परिवार से एक एमएलए विधायक है, उसके बाद करंट बीजेपी एमएलए को मतलब शायद पार्टी ने निकाला। जो एक खबर ये है कि उसको पार्टी से निकाल दिया गया था, इसके बीजेपी ने निकाल दिया था। गणेश जडेजा करके इसका बेटा जो है, जो इस क्रिमिनल विधायक का, वो दलित युवक को मारने के हमला कर चुका है। इसका एक अलग केस है। पुलिस का दावा क्या है कि 15 मार्च को पुलिस वेरिफिकेशन, उनका पुलिस का वर्जन क्या है भाई, राजकुमार को बस ने टक्कर मारी तो घाव कहाँ से लग गए, चोट कहाँ से आ गई, पिताजी क्या बोल रहे हैं, उसकी माताजी क्या बोल रही है, उसकी बहनें क्या बोल रही हैं। ये आप सोचिए कि उनके परिवार ने तो सरासर खारिज कर दिया। एक्सीडेंट नहीं, मर्डर है, ये परिवार बोल रहा है। इसकी इन्वेस्टिगेशन की कोई मांग की छोड़िए साहब, एक छोटी सी खबर तक नहीं है। રાજકુમારને ઘરેથી ઉઠાવી ગયા હતા અને ખૂબ જ ટોર્ચર કરવામાં આવ્યો હતો। રાજકુમારનું અકસ્માત થયું છે કે પછી ષડયંત્ર રચાયું છે, તે એક ગંભીર સવાલ છે। રાજકુમાર જાટના મોત પર કેમ ચર્ચા નથી થતી? પોલીસ કાર્યવાહી પર પણ તેમને અનેક સવાલ ઉઠાવ્યા હતા અને કહ્યું કે 4 માર્ચે તેનો શબ મળી આવ્યો હતો, પરંતુ પરિવારને 9 માર્ચે જાણ કરવામાં આવી હતી। પોલીસ સામે પુરાવાના નાશ કરવાનો પણ પરિવારનો આરોપ છે। જો કે આ વિડીયોમાં તેમને જયરાજસિંહ જાડેજા અને તેમના પુત્ર ગણેશની સામે પણ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે। રિપોર્ટ એવા મળી રહ્યા છે કે આ વિડીયોમાં તેમણે વધુમાં કહ્યું કે જયરાજસિંહ જાડેજા અને તેમના પરિવારનું નામ કોઈ કેમ નથી લેતું। ગણેશ જાડેજાની સામે અગાઉ પણ કેસ થઈ ચૂક્યા છે, પરંતુ કોઈ પણ કાર્યવાહી થઈ નથી। ક્યાં સુધી આપણે બાહુબલી નેતાઓનો જુલમ સહીશું? યુપીએસસી કરીને રાજકુમાર દેશ માટે કંઈક કરવા માંગતો હતો। હાલ જો સેલિબ્રિટી યા તો પછી કોઈ નેતા સાથે આવું બન્યું હોત તો બધા બોલતા હોત, પરંતુ આ તો સામાન્ય માણસ છે, તેના વિશે કોઈ જ નહીં બોલે। સામાન્ય માણસના જીવની કોઈ કિંમત નથી, માત્ર ચૂંટણી ટાણે જ નેતાઓને સામાન્ય માણસની યાદ આવે છે। તો આની સાથે જ તેમણે આ કેસમાં સીબીઆઈ તપાસની પણ ઉગ્ર માંગ કરી છે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।